इसके हाथ में कलम है, देश की सूरत बदलने के लिए જે ઉનાની ઘટના અને ઉનાના આંદોલન બંનેનો 10 વર્ષ થયા છે. મારી સાથે બાલુભી સરવૈયા છે, મોટા સમઢિયાળા ગીર સોમનાથનું બાલુભી સરવૈયા અને એમના જવાન દીકરાઓને એક મરેલી ગાયના બદલે અને જીતી ગાયને મારી એવું સદંતર બનાવટી ચિત્ર ઊભું કરી મારી સાથે બાંધી બે પૂર્વક અમાનવીય પૂર્વક જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે બની બેઠેલા કેટલાક ગુંડાઓ સંરક્ષકો દ્વારા ઉનાની બજારમાં પોલીસની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનની સામે મારે અને એના ગુજરાતમાં અને દેશમાં બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. સન્માનની રાહુલજી, માયાવતીજી, કેજરીવાલ, ડી રાજા અને અમે બધા જ ગુજરાત અને દેશના દલિત કર્મશીલો રોડ ઉપર ઉતર્યા હતા. અમદાવાદથી ઉનાની 400 કિલોમીટરની એક ઐતિહાસિક દલિત અસ્મિતા યાત્રા પર કરી. આજે 10 વર્ષ બાદ પણ જોઈએ છે આ સંઘ પરિવારની ભાજપ સરકારે ઉનાના આંદોલનમાંથી અને પીડિતોની વેદનામાંથી જે સબક લેવાનો હતો એ બોધપાઠ લીધો નથી. એનું પરિણામ છે આજે પણ ગુજરાત અને દેશમાં દલિતો સાથે અમાનવી વર્તન કરવામાં આવે છે. હમણાં થોડાક સમય પહેલા જે ચુકાદો આવ્યો એ ચુકાદાથી ગુજરાત અને દેશમાં દલિતો ખૂબ આહત થયા છે. જે 42 આરોપીઓ હતા જે પૈકીના લગભગ દરેક ઉનાની બજારમાં બાલુભાઈ સરવૈયા, વસંતભાઈ, રમેશભાઈ વગેરેને મારતા દેખાય છે. એ છતાં 42 માંથી ફક્ત 5 ને સજા કરવામાં આવી, બાકીના 36-37 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. સરકારને અમે આજે 10 વર્ષ થયા ત્યારે કહેવા માંગીએ છીએ, સમગ્ર ગુજરાતના તમામ દલિત સંગઠનો વતી કહેવા માંગે છે કે પીડિત પરિવાર તો અપીલમાં જશે, સરકાર પોતે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માંગતી હોય તો સરકાર પણ હાઈકોર્ટમાં અપીલમાં જાય, પીડિતોની પડખે રહે, પીડિતોની માંગણી પ્રમાણેનું હાઈકોર્ટનો તોપનો આપે. મુદ્દા નંબર 2, પાટીદાર આંદોલન પરના જે કેસ પાછા લીધા, હજી એમાં કોઈ કેસ પાછા લેવાના બાકી તો લઈ લો, પણ ભાનુભાઈ વણકરના આત્મવિલોપન અને ઉનાકાંડ વખતે દલિત કર્મશીલો પર જે કેસ થયા એ તમામ કેસો પાછા લેવામાં આવે. અને ત્રીજી માંગણી છે કે આનંદીબેન પટેલે જે તે વખતે ઉના જઈને પીડિત પરિવારને વચન આપ્યું હતું ખેતીની જમીન, સરકારી નોકરી અને ઘરનો પ્લોટ આપીશું, એક પણ વચનનું પાલન કર્યું નથી. તો આ વચન પણ પૂરા કરવામાં આવે. જો રાજ્યની સરકાર આ વચનો પૂરા નહીં કરે તો હવે અમારે ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.